નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કામગીરી, વરાછા પોલીસને સોંપાયો આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2005માં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો। વર્ષ 2005ના વરાછા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી બાબુસિંહ મોહમ્મદસિંહ હાલ કર્ણાટકના મેંગલુર ખાતે છુપાઈને રહેતો હતો। આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેંગલુર પહોંચી હતી અને ખાનગી રાહે તપાસ કરી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2005માં તેણે પોતાના મિત્ર સાથે ભાગીદારીમાં વરાછા વિસ્તારમાં સાડીનો શોરૂમ શરૂ કર્યો હતો। ત્યારબાદ બજારમાં વેપારીનો વિશ્વાસ જીતી આશરે 15 લાખની સાડીઓ ઉધારીથી ખરીદી હતી। જો કે વેપારીઓને પૈસા પરત ચૂકવ્યા વગર આરોપી ફરાર થઈ ગયો હતો। ઝડપાયેલ આરોપીની ઓળખ બાબુસિંહ મોહમ્મદસિંહ તરીકે થઈ છે। તે હાલ મેંગલોરમાં રહેતો હતો, જ્યારે મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બારવા ગામનો વતની છે। આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે તેનો કબજો વરાછા પોલીસને સોંપ્યો છે। સુરત શહેરમાં વોન્ટેડ આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલે છે, એ ઝુંબેશ અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળેલી કે 21 વર્ષ જૂનો આરોપી જે વરાછા પોલીસ સ્ટેશનમાં 2005માં 404-420નો ગુનો દાખલ કરવામાં આવેલ, જે આરોપી 15 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ, એ આરોપીએ સાડીનો શોરૂમ કરી અને 15 લાખ રૂપિયાનો સાડીનો સામાન બહારથી મેળવી શોરૂમમાં લાવવા માટે એને 15 લાખની સાડીઓ બહારથી ખરીદી અને છેતરપિંડી કરી, પૈસા ન આપી અને ભાગી ગયેલો હતો। જે આરોપીને આજરોજ કર્ણાટકના મેંગલોર ખાતે હોવાની બાતમી મળતા એને લાવી અને સઘન પૂછપરછ કરતા અને ગુનાની કબૂલાત કરતા આજરોજ આરોપીને અટક કરી અને વરાછા પોલીસ સ્ટેશને સુપ્રત કરવામાં આવેલ છે, જેનું નામ બાબુસિંહ મોહમ્મદસિંહ રહે, મૂળ પાલીનો રાજસ્થાનનો રહેવાસી છે।